હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે પોરબંદર અને અહીંયાથી જવાનું છે આપણે દ્વારકા અને હરસિદ્ધિ માના મંદિરે દર્શન કરવા. તો છેલ્લે સુધી વિડીયો ઉતરી ગયો. અને જુઓ સવાર પડી ગઈ છે અને બધા જાગી ગયા છે. તો બસ થોડીક વારમાં પોરબંદર પહોંચી જઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો હવે અમારે પીલું પણ જાગી ગઈ છે, એ પણ હવે રેલગાડીમાં પહેલી વાર બેઠી है. જોવે है દ્રશ્યો બધા, એને બહુ મજા આવે है. चलो 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 ये तो गुलो गुलो बोलो. हाँ यार, ये एकली बैठी हूँ तू ये આમ તો જો હું લેવા આવ્યું હે, રખડવા આવ્યું જે કરો જે કરો. જો હવે ભાવ પણ આવી ગઈ છે અહીંયા વિડીયોમાં. ભાવ ને પીવું બેઠા, પીવું ને બેવું અહીંયા વારીએ, પણ ભાવ બેવા નથી દેતી. કેવાય જોવે ને હું કરીને તમારે જઈ દેવા ખબર પડે ને. અને હવે આવ્યું છે પોરબંદર. તો અમારે ઉતરનું છે નીચે. અમારા સારા સાહેબ હવે અમને લેવા આવી ગયા. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહી. હેલો દોસ્તો, જો અમે આવી જઈએ છીએ પોરબંદર અને અમે આવી જઈએ છીએ અમારા સારાની પોલીસની ક્વાર્ટરે. અને ત્યાં જો આવીને તરત પિચકા ખાવા માંડ્યા બધા અને મજા માણી. હવે અમારે જવાનું છે દ્વારકા. તો ગાડી લઈને થઈ જઈએ છીએ મેં રેડી અને ગાડી ચાલવા માંડી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. પીલુડી મારા બાજુ જો દોસ્તો, હવે અમે પહોંચીએ છીએ દ્વારકા મંદિર આવી ગયું છે. જો જય દ્વારકાધીશ. જો અમે રૂકમણી મંદિર આવી ગયા છીએ. તમે રૂકમણી મંદિરનો નજારો જોઈ શકો છો. દર્શન કરીને અમે આવી ગયા છીએ નીચે. તો તમે નીચે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યાંથી અમે પહોંચી જઈએ છીએ ઓખા. જો સોનેરી નગરી પાવન ધામ, ત્યાં પણ જોઈને આવી જશે બારા. અમે આવી જશે બેટ દ્વારકાથી સુદર્શન સેતુ બીચ ઉપર. એનો નજારો તમે જોઈ શકો છો વિડીયોમાં. પીઓ ને ધૂલી દરિયાની મજા માણી હશે. જુઓ બે હવે આવતા નથી અહીંયાથી. ચાલો દોસ્તો, હવે આપણે જવાનું છે નાગેશ્વર. હવે આપણે પહોંચી છીએ નાગેશ્વર. જય ભોળેનાથ. આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે બહાર. દર્શન કરીને માંડ ગળદીમાં વારો આવ્યો.
દર્શન થઈ ગયા. હવે જઈશું બહાર અમે. તું દરિયો અહીંયા જો. પેલી જતો પેલી જતો પહોંચી જશે અમે દ્વારકાધીશના દર્શન કરી જઈશું અમે પોરબંદર પાછા. એ દિવસે જવાનું છે ભાણવડ અને હર્ષદીમાં મંદિરે. મજા આવે પેલી મજા આવે. અને થઈ ગયો છે બીજો દિવસ અને હવે રેડી થઈ જશે બધા. સવારમાં નાસ્તો વાસ્તો કરીને બધું. અને પોરબંદરથી નજીક રાંદરમાનું મંદિર હતું, ત્યાં અમે દર્શન કરવા આવ્યા હતા. તો તમે જોઈ શકો છો રાંદરમાનું મંદિર. ચાલુ કરી વિડીયો લઈ થોડા અને આ બધા ભૂલકાઓને જો આવું બધું મળી જ જતું હોય છે. જ્યાં જ્યાં દર્શન કરવા જાય, જમવા જાય, અહીંયા બધું હોય જ તે. તો એમને આ જ કરવાનું હોય છે. જમવાનું ન ઉઠતું નથી, દર્શન કરવાનું ઉઠતું. આવું જ બધું ગોતતા હોય, એમને મજા આવે રમવાની. અહીંયા બટુ અહીંયા આલી અહીં સાંઈ હતી ને. પછી અમે થોડોક વિડીયો શૂટિંગ કરી નાખ્યું. તમે જુઓ એન્ટ્રી થઈ રહી છે આપણી, તમે જોઈ શકો છો. અને હવે રાહુલ કે મને વિડીયો બનાવી દો. તમે ચાલો તારે આપણે બનાવી દઈએ વિડીયોનો શોખીન તો એ રીતે તમે બનાવી દીધો વિડીયો ફોટો પડો. ને હવે આપણે પહોંચી જઈશું જમવા. જમવાની હોટલ હતી ત્યાં પણ આવું જતું તો અમને મજા એવી રમવાની. પાછા અમને રમવાનું મળી જ જતું હોય છે. અને જમવાનું થઈ ગયું છે રેડી. હવે જમવાનું અમુક વસ્તુ આવી અમુક બાકી છે, તો જો જમવાનું ચાલુ કરી નાખું. અને હવે આપણે થઈ જઈએ છીએ જમી બમીને તાજા મજા. અને હવે જવાશું આપણે ભાણવડ. અને આ દેખાય છે એ બરડો ડુંગર છે. તો ચાલો તારે ભાણવડ. તો આપણે ભાણવડ પહોંચી ગઈએ છીએ. જો આ છે વડલો. અને આપણે વીર માંગડાવાળાના દર્શન પણ કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને સતી પદ્માવતીના પણ દર્શન આપણે કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. અને હવે આપણે પહોંચી છીએ હર્ષદીમાં, જે કોયલા ડુંગર તરીકે પ્રખ્યાત છે. તો એ હર્ષદીમાનું મંદિર ત્યાં આવેલું છે, તો તમે અહીંયા પણ જોઈ શકો છો. જય હર્ષદીમાના દર્શન કરીને આપણે આવી જઈએ છીએ નીચે વિડીયો બનાવવા માટે. તમે જોઈ શકો છો આ છે હર્ષદીમાનું મંદિર. અને હવે આપણે આવીએ છીએ પોરબંદર. જોવા દરિયાનો નજારો જોવા પોરબંદર ચોપાટી પર. તમે વિડીયોમાં જોઈ શકો છો અદ્ભુત નજારો છે અહીંયા.
કાર આવે ભૂલી જોતો તારે ઉભું રહેવું હે? એ રાહુલ ચશ્મા કઈ તું ઊભી રહે. મને સીન બગાડ્યો હઈ જો. આ તું આ. હઈ. તું ઊભી રહે. હે ને? ये सूता है पाड़ो તો હવે અમે પહોંચી છીએ રેલવે સ્ટેશન અને બીજા બધાને મોકલી દઈએ છીએ ગાડીમાં અને અમે બધા જઈશું રેલગાડીમાં. તો બસ અમારા વિડીયોમાં આટલું જ હતું.